છગનલાલ, રમેશભાઈ, રશ્મિભાઈ, રમણીકભાઈ, મનોજભાઈ, સોનાણીભાઈ, નાગભાઈ, અનિલભાઈ, પ્રકાશભાઈ, વાઇસ ચેરમેન વિકાસભાઈ, બોર્ડ ઓફ ડિરેક્ટર અને નાગરિક બેંકના વાલા સભાસદ ભાઈઓ બહેનો, જેણે આ સંસ્થામાં ભોગ આપ્યો છે એને કાયમ માટે યાદ કરવો જોઈએ. પીએર ઉપર તો હું ગઈ શકે છે, પણ જેથી 48 વર્ષ પહેલા જેણે આ સપનું સાકાર કરવાનો સંકલ્પ કર્યો એવા આપણે વિશે અત્યારે હાજર નથી. સ્વર્ગસ્થ અજય બાપા, ધનજી બાપા, સંભાઈ ગોંડલિયા, કનુભાઈ પટોળિયા, કે જેને આમાં લોહી રેડીને સંસ્થા ઉભી કરી છે, તો એને દર સાધારણ સભામાં કાયમ યાદ કરજો એ વિનંતી કરું છું. વાત આવી સહકારી, વાત કરી રસુમભાઈ કે સહકાર ખાતું ઉભું કર્યું છે ભારત સરકારે અને ઘણા ભાગ્ય કરવાના છે, પણ સરકારની નીતિમાં મને ભેદભાવ દેખાય છે કે રાષ્ટ્રીયકૃત બેંકમાં તમે ધિરાણ લીધું હોય 5 લાખ રૂપિયાનું, અને ખેડૂતની સ્થિતિ કે સભાસદની સ્થિતિ ડેવલપ લીધું હોય ભરી શકે એમ ન હોય તો રાષ્ટ્રીયકૃત બેંકની અંદર સેટલમેન્ટ યોજના છે કે મૂળભૂત પૈસામાં પણ એને સેટલમેન્ટ થઈ શકે છે. સહકારી સંસ્થા એક જ એવી છે કે સહકારીની અંદર ધિરાણ લીધું છે. દાખલા તરીકે કોઈને આકસ્મિક બીમારી આવી ગઈ, કોઈનું અવસાન થયું, તો એમાં મુદત વિધિ જો તમારા પૈસા સીધા હોય એ કાઢવાનો અધિકાર નથી. આ ભેદભાવ જો બેંકો વિશે છે તો ભાઈ રસુમભાઈ છે, અશ્વિનભાઈ, ભાઈ જયંતિલાલ, આપણા માધ્યમથી હું કહેવા માંગુ છું કે સહકારથી સંબોધીને સરકાર વાતો કરે છે તો સહકારીમાં આવો ભેદભાવ દૂર કરે, જેથી કરીને કે બેંકના મંડળીના સભાસદોને એનો લાભ અને ફાયદો મળે. આ તકે બોલવાની તક આપી બદલ આભાર મને વિનમું છું. માત્ર ભારત માતા કી જય.